આજે તો મારા ભાઈનો બર્થડે છે, ભડાકા થઈ જાય એવું વગાડો. ડેમોમાં જોયું તે પ્રકારનો હેપી બર્થડે વાળો સ્ટેટસ બનાવવા માટે તમારે બંને પ્રોજેક્ટની લિંક, સોંગ અને બીટમાર્ક તથા ઇફેક્ટ અને મટીરિયલ વાળો પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી તમારે બંને પ્રોજેક્ટને ફ્લાઇટ મોશનમાં એડ કરી લેવાના છે. જો મિત્રો તમને એડિટિંગને લગતું બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. જો મિત્રો તમારે ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે જોઈન કરી લેવાની છે. જો મિત્રો સૌપ્રથમ તમારે પહેલો પ્રોજેક્ટ હેપી બર્થડે લખેલ છે તે ઓપન કરવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે આવી રીતના પ્રોજેક્ટ ઓપન થયા બાદ તમારે આવી રીતના 5.9 સેકન્ડ છે ત્યાં સુધી આવી જવાનું છે. ત્યારબાદ તમારે જે નો બર્થડે છે તેનો ફોટો સિલેક્ટ કરવા માટે નીચે તરફ પ્લસ વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ક્લિક કરશો એટલે તમારે આ રીતના ફોલ્ડરો આવી જશે. તો તમારે જેનો બર્થડે હોય તેનો ફોટો આવી રીતના સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ફોટો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના ઉપરની તરફ થ્રી ડોટ છે તેની પર ક્લિક કરી ફિલ કમ્પોઝિશન એરિયા કરશો તો આવી રીતના ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને લાસ્ટમાં લઈ જવાનું છે. મિત્રો તમારે ફોટોને સોંગના એન્ડમાં લઈ જવા માટે આવી રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ તમે આવી રીતના ક્લિક કરશો એટલે તમે સોંગના એન્ડમાં આવી જશો. જો મિત્રો ત્યારબાદ તમારે ફરીથી આ રીતના બીજો એક બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલ ફોટો તમારે લઈ લેવાનો છે. મિત્રો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે કોઈ પણ એપને ડાઉનલોડ કરી લેવાની છે. જો મિત્રો તમારે આવી રીતના ફરીથી પ્લસવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ ફરીથી તમારે આવી રીતના બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલ પીએનજીને આવી રીતના લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને આવી રીતના મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને આવી રીતના તમારે ફોટોને ફરીથી આ રીતના તમારે મોટો કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને આ રીતના મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને આવી રીતના તમારે નીચે તરફ આ રીતના લાવી દેવાનો છે. ત્યારબાદ તમારે ફરીથી પહેલો જે ફોટો હતો તેવી જ રીતના આ બીજા બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલ ફોટોને આવી રીતના તમારે સોંગના એન્ડમાં લઈ જવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ તમારે ફરીથી સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે જે પહેલો ફોટો એડ કર્યો હતો તેના લેયર પર આવી રીતના ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે બ્લેન્ડિંગ એન્ડ વાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ફોટોને 60 સેકન્ડ સુધી એટલે કે આ રીતના તમારે 60% સુધી આ રીતના તમારે સેટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી ઇફેક્ટ એન્ડ મટીરિયલ વાળો પ્રોજેક્ટ ઓપન કરી દેવાનો છે. મિત્રો સૌપ્રથમ તમારે નીચે તરફ જે 3 લેયર દેખાય છે મિત્રો તમારે આ 3 લેયરને આ રીતના આંખવાળા ઓપ્શન પર આવી રીતના દબાવી રાખવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના 3 લેયર સિલેક્ટ કરવાના છે. ત્યારબાદ તમારે આ રીતના જે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ કોપી 3 લેયર છે તેની પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી રીતના આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે આવી રીતના ફરીથી જ્યાંથી ફોટો એડ કર્યા છે ત્યાં આવી જવાનું છે. મિત્રો તમારે 9 પોઈન્ટ એટલે કે 5.9 સેકન્ડ છે ત્યાં સુધી આવી જવાનું છે. ત્યારબાદ તમારે કોપી કરેલ 3 લેયરને આ રીતના પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના પેસ્ટ 3 લેયર લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે આવી રીતના તમારે 3 લેયર પેસ્ટ થઈ જશે. મિત્રો તમારે ફોટોને આવી રીતના એટલે કે તમારી ઈચ્છા મુજબ તમારે આવી રીતના ફોટોને સેટ કરી લેવાના છે. મિત્રો તમે તમારી મરજી મુજબ ફોટોને આવી રીતના સેટ કરવાના છે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો ફોટો એડ થઈ ગયા છે અને તમારે હવે ઇફેક્ટ એડ કરવા માટે ફરીથી સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ
ફરીથી ઇફેક્ટ એન્ડ માસ્ટરવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે મિત્રો. ત્યારબાદ સૌપ્રથમ તમારે આ રીતની જે ઇફેક્ટ દેખાય છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે એટલે તમારે આ ઇફેક્ટ કોપી થશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે અને ફરીથી તમે જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે મિત્રો. તમારે ફરીથી આવી રીતના આગળ આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ફરીથી 5.9 સેકન્ડ છે તેની પર ક્લિક આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરવાનું છે અને પેસ્ટ ક્લિયર કરશો એટલે તમારે આવી રીતના પેસ્ટ ઇફેક્ટ થઈ જશે મિત્રો. આ રીતના તમારે ફરીથી બીજા નંબરના બીટમાર્ક પર આવી રીતના આવી જવાનું છે. ત્યારબાદ તમારે ઇફેક્ટને આ રીતના પેસ્ટ કરી લેવાની છે મિત્રો. તમારે આ રીતના ઇફેક્ટને એડ કરવાની છે મિત્રો. તમારે સિંગલ બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટને આવી રીતના એડ કરી લેવાની છે મિત્રો. જ્યાં તમને સિંગલ બીટમાર્ક છે ત્યાં તમારે આવી રીતના ઇફેક્ટને એડ કરી લેવાની છે મિત્રો. તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને કોમેન્ટ કરી દેજો મિત્રો. ત્યારબાદ તમારે આવી રીતના ઇફેક્ટ એડ થઈ ગઈ છે મિત્રો. ત્યારબાદ તમારે ફરીથી એક અલગ પ્રકારની ઇફેક્ટ એડ કરવાની છે મિત્રો. તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી ઇફેક્ટ માસ્ટરવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના આગળ આવવાનું છે. ત્યારબાદ તમારે આ પ્રકારે જે ઇફેક્ટ છે તે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે એટલે આ લેયર કોપી થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે ફરીથી આવી રીતના આગળ આવી જવાનું છે મિત્રો. તમારે આ રીતના આગળ આવતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના ડબલ બીટમાર્ક દેખાય એટલે કે 11.19 સેકન્ડ પર આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી પેસ્ટ કરશો એટલે તમારે આવી રીતના ઇફેક્ટ પેસ્ટ થઈ જશે મિત્રો. તમારે ફરીથી આ ગ્રુપ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ઉપરની તરફ 3 ડોટ દેખાય તેની પર ક્લિક કરી અનગ્રુપ કરવાનું છે મિત્રો. તમે આ રીતના અનગ્રુપ કરશો એટલે તમારે આવી રીતના ઇફેક્ટ એડ થઈ જશે મિત્રો. ત્યારબાદ તમારે ફરીથી આ રીતના આગળ આવતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના તમારે ડબલ બીટમાર્ક છે તેની પર આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે ફરીથી આ રીતના આ ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ ડોટ દેખાય તેની પર ક્લિક કરી અનગ્રુપ કરી દેવાનું છે. તમારે ફરીથી આ રીતના ઇફેક્ટ એડ થઈ જશે મિત્રો. તમે ડેમોમાં જે પ્રકારનું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. તમારે જે પ્રકારનો લોગો એડ કરવો હોય, નેમ એડ કરવું હોય તો તમારે કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સ્ટેટસને એક્સપોર્ટ કરવા માટે ઉપરની તરફ જે નિશાન દેખાય તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વિડીયોની નીચે 1080ની જગ્યાએ તમારે 720 HD કરી દેવાનું છે. ત્યારબાદ તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી એની વેબ પર ક્લિક કરશો એટલે તમારે આવી રીતના સ્ટેટસ એક્સપોર્ટ થવા મળશે. જો મિત્રો તમારે બેકગ્રાઉન્ડ એટલે કે ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી જે એપને ડાઉનલોડ કરવાની છે તે એપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી તમારે તે એપને ડાઉનલોડ કરી લેવાની છે એટલે કે તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. જો મિત્રો તમને વિડીયોની વચ્ચે આ પ્રકારનો એક શોર્ટ વિડીયો એડિટ કરીને મળી જશે તો મિત્રો તમારે તે એપને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ તમારે તે એપમાં જઈને ફોટોની બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. તો મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે લાઇક અને કોમેન્ટ કરી દેજો.